સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોકસભા ચૂંટણી માટે તંત્ર બન્યું સજ્જ। જિલ્લામાં 36,000 યુવા મતદારો સાથે 50,000 મતદારો વધ્યા। ગઢને તાલુકો બનાવવાની માંગને લઈને આગેવાનો આકરા પાણીએ। માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર। થરાદ દિયોદર રોડ પર ખિલખિલાટને નડ્યો અકસ્માતમાં પ્રસ્તુતા સાથે ડ્રાઈવરનું મોત। આ વર્ષે બટાકાના ભાવોમાં ધરખમ વધારો। ભાવોમાં વધારો હોવા છતાં ઉત્પાદનમાં થયો ઘટાડો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા હેઠળ જિલ્લામાં 50,000 જેટલા નવા મતદારો નોંધાયા છે, જેમાં 36,000 તો યુવા મતદારો છે। જોકે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે પણ ચૂંટણી શાખા કામ કરી રહી છે। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે પાલનપુર કલેક્ટર કચેરીના ગેટ પાસે વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। વિવિધ ચિત્રો થકી લોકોને મતદાન કરવા જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। જિલ્લામાં 2 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન ફરતી કરવામાં આવી છે, જે ગામની ડેરી, પંચાયત સહિત જાહેર સ્થળોએ જઈ મતદાન કેમ કરવું તેનું ઈવીએમ થકી પ્રેક્ટિકલ નોલેજ આપી રહી છે। 2019 અને 2022માં જ્યાં મતદાન ઓછું થયું હતું તે વિસ્તારોમાં મતદાન વધે તેના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે દિવ્યાંગ અને થર્ડ જેન્ડર મતદારો માટે કેમ્પ કરી તેઓના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાયો છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અત્રે ખાસ સંક્ષિપ્ત સુધારણા મતદાર યાદીની કરવામાં આવી। તેમાં 1/1/2024ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય એ મતદાર યાદી 5મી જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી, જેમાં અગાઉની મતદાર યાદી કરતાં 49,494 મતદારોનો ઉમેરો થયો અને 18થી 19 વર્ષના વય જૂથમાં કુલ 36,096 મતદારોનો ઉમેરો થયો। એમાંથી 15,444 એ મહિલા મતદારો એટલે કે દીકરીઓ જે 18થી 19 વર્ષની છે એનું આપણે સ્પેશિયલ ડ્રાઈવ કરીને એ લોકોને મતદાર યાદીમાં ઉમેરવા માટેની કામગીરી કરી, જેના કારણે આપણો જેન્ડર રેશિયો જે 1,000 પુરુષ મતદારોએ મહિલા મતદારોની સંખ્યા 932 હતી એ વધીને 936 થવા પામી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદારોની જાગૃતિ માટે અત્યારે હાલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણા જિલ્લામાં ચાલી રહી છે। એમાંથી એક સારામાં સારી પ્રવૃત્તિ એવી છે કે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન છે, જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા કમિશન દ્વારા તૈયાર કરવામાં આવી છે। એ 2 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન આપણા જિલ્લામાં અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં ફરી રહી છે અને જ્યાં વધારે લોકોનું ગેધરિંગ હોય, જેમ કે ડેરી છે તો ડેરીએ દૂધ ભરાવવા માટે મહિલાઓ આવતી હોય, એ સિવાય અન્ય જગ્યાએ પંચાયતના સ્થળોએ આવા અલગ અલગ લોકેશન પર અને ખાસ કરીને જ્યાં 2019 અને 2022માં મતદાન ઓછું થયું છે
અને એમાં ખાસ મહિલા મતદારોએ મતદાન ઓછું કર્યું છે એવા બધા સ્થળોને આપણે કવર કરી લીધા છે અને એ દરેક જગ્યાએ આપણી આ ડેમોન્સ્ટ્રેશન વાન ફરી રહી છે. એમાં કઈ રીતે મતદાન કરવું, કઈ રીતે મત આપી શકાય અને ફિઝિકલી જ્યાં EVM સાથે લઈ જઈને આપણા માસ્ટર ટ્રેનર જેને મત કઈ રીતે આપવો એ સમજાવશે અને મત આપવાની ત્યાં પ્રેક્ટિસ પણ એ લોકો કરશે, જે ડમી બેલેટ પેપર પર આપણે ત્યાં પ્રેક્ટિસ કરાવીએ છીએ. આ સિવાય અત્રે આપણે દિવ્યાંગોની એક સંસ્થા છે જે મમતા મંદિર કરીને પાલનપુરમાં, ત્યાં દિવ્યાંગોને આપણે એક કાર્યક્રમ કરીને દિવ્યાંગોને જેને બી એપિક કાર્ડ બાકી હોય, મતદાર યાદીમાં નામ ના નોંધાયું હોય કે અન્ય કોઈ બાબતો હોય, એ બધી બાબતો વિશે સમજ આપી અને કેમ્પ કરીને એમને મતદાર યાદીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ સિવાય અલગ અલગ કેટેગરીમાં, માનો કે થર્ડ જેન્ડર છે તો થર્ડ જેન્ડરનો એક અલગથી કેમ્પ કર્યો છે, એ લોકોને મતદાર યાદીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે. અહીંયાની ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા સેવા સદનની બહાર એક સરસ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો કે જ્યાં એ વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા ચિત્રો બનાવીને વોલ પર મતદાનનું મહત્ત્વ અને મતદારોને જાગૃત કરવા માટેના અલગ અલગ ચિત્રો ત્યાં એમણે તૈયાર કર્યા છે. આમ અલગ અલગ પ્રકારની અમારી પ્રવૃત્તિઓ દ્વારા અમે મતદાર જાગૃતિનો પ્રયત્ન કરીએ છીએ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં તમામ લોકો ભય વગર અને કોઈપણ પ્રકારના સ્વાર્થ કે લાલચ વિના મતદાન કરે એવો પ્રયત્ન જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રહેશે. જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા 49,494 મતદારોનો ઉમેરો થયો છે, જેમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા 36,097 જેટલા તો યુવા મતદારો નોંધાયા છે. આમ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે. ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના સણત ગામેથી 2 દિવસ પહેલા પાંજરાપોળમાંથી ભેંસો 2 પિકઅપ ડાલામાં ભરી ચોરી કરી લઈ ગયેલ ત્યારબાદ ભીલડી પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરી અલગ અલગ જગ્યાએ CCTV કેમેરાના આધારે આ પિકઅપ ડાલાને શોધવાનો પ્રયત્ન હાથ ધરેલ હતો અને ભીલડી PSI AK દેસાઈ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે આ ચોરીમાં ગયેલ ભેંસો તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલા જે સેસણ ગામના ખેતરમાં હોવાનું જાણવા મળતા શમસુદ્દીન આરબ ખાન બલોચને પકડી લઈ તેની પૂછપરછ કરતા અશરફ ખાન સાથે મળી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા તેના રહેણાંક મકાનની બાજુમાંથી ચોરીમાં લીધેલ પિકઅપ ડાલું મળી આવેલ તથા ચોરી કરી ગયેલ 2 ભેંસ એરંડાના ખેતરમાંથી મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ શોધવા માટે શેષણ ગામમાં સર્ચ કરી દિયોદર પોલીસ તથા LCB શાખા પાલનપુરની મદદ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ શેષણ ગામના નિયાઝ ખાન બલોચના ખેતરમાં રાખેલ એક પાડો તથા એક ભેંસ તથા પિકઅપ ડાલું મળી આવેલ અને ચોરીમાં ગયેલ 6 પશુઓ પૈકી 4 પશુ જેમની કિંમત ₹25,000 તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલાની કિંમત ₹4 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. દિયોદર પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનાઓને લઈ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે લાખણી તાલુકાના ચાળવા ગામે આવેલ અમૂલ પાર્લરમાં તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે પાર્લરની બાજુમાં પડેલ હોન્ડા સિટી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કુલ 212 બોટલ જેની કિંમત 21,880 અને હોન્ડા સિટી ગાડીની કિંમત 1,50,000 એમ કુલ મળી 1,71,820ના મુદ્દામાલ સાથે અમૂલ પાર્લરના માલિક દિલીપ ભલાભાઈ વાઘેલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડગામ તાલુકાના કર્માવદ તળાવ ભરવાની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવતા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરી હતી અને સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. કર્માવદ તળાવ ભરવાની માંગને લઈને 125 ગામના ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું, જે આંદોલન 2.5 માસ ચાલ્યું હતું. બાદમાં સરકારે કર્માવદ તળાવ ભરવાની માંગણી સંતોષવાનું એલાન કર્યું હતું. જોકે વર્તમાન બજેટમાં કર્માવદ તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચરોતરા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે લડત સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ ₹866 કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો, જેથી હરખઘેલા બનેલા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ખેડૂતોએ ભાજપ મોવડી મંડળ, સરકાર, વહીવટીતંત્ર અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. જ્યારે ખેડૂતોને કેમ રસ્તા ઉપર ઉતરવું પડતું હતું કે ખેડૂતોને તકલીફ હતી અને આ વડગામ તાલુકાના લાખો ખેડૂતો આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કદી પણ નહીં ભૂલે. વડગામ તાલુકો મુખ્યમંત્રીશ્રીનો ઋણી રહેશે. જ્યારે જ્યારે એમને આ કર્માવત તળાવમાં પાણીનો જે વહીવટી જે મુદ્દો હતો એના ઉપર એમને કામ કર્યું છે. એમને કમ્પ્લીટલી એની જે સત્તાવાર જે જાહેરાત કરવાની કરી દીધી છે. તો જ્યારે જ્યારે પણ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને જરૂર પડશે, ખેડૂતો એમની સાથે ઊભા રહેશે. બસ જય હિન્દ, જય ભારત. આજે સરકારશ્રી અમારી માગણી સ્વીકારી એના માટે અમે આનંદ અને ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ વ્યક્ત કર્યો અને સરકારશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે અમારી માગણીને ઝડપી અમારું કામ ચાલુ થાય એવી આશા રાખીએ છીએ. ખેડૂતો અમે આજે ખૂબ ખુશ અને ખુશાલીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજનીય લાલજી મામાએ એક સપનું જોયેલું કે કર્માવાદની અંદર નર્મદાના નીર આવે. એ આજે વહીવટી મંજૂરી મળવાના લીધે પૂર્ણ થતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. આ વિસ્તારના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી કર્માવાદ સરોવરમાં પાણી નાખવા માટેની જદ્દોજહેદ કરી રહ્યા હતા. અવારનવાર એની રજૂઆતો થતી હતી, પરંતુ છેલ્લા 12 મહિનાથી જે ખેડૂત આંદોલનો થયા, ખેડૂતોએ જે એક અડગ મનક સાથે નિર્ધાર કર્યો અને એના કારણે સરકારે અમારા માગણીઓને ધ્યાનમાં રાખી અને જે બજેટની અંદર આજે એમને વહીવટી મંજૂરી આપી છે, ત્યારે સૌ ખેડૂતો વતી અમે એમનો આભાર માનીએ છીએ. આ વિસ્તાર માટે કર્માવાદ તળાવ એ જીવાદોરી સમાન હતું અને આના પાણીના પ્રશ્નોનો ખૂબ જ મોટો અહીંયા સમસ્યા હતી. અમારા વિસ્તારની અંદર 500 ફૂટના સુધી પાણી ઉતરી ગયા હતા. એટલે અમારા વિસ્તારના ખેડૂતોને, પશુપાલકોને પાણીની ખૂબ જ સમસ્યા નડતી હતી. પરંતુ હવે આ યોજનાને વહીવટી મંજૂરી મળવાને કારણે વહેલી તકે આ યોજના પૂરી થશે તો અમારા વિસ્તારના ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ બનશે. ખેડૂતોને પાણીની સમસ્યા નહીં નડે અને આગામી સમયમાં ખેડૂતો ખૂબ જ સારી રીતે પોતાનો જીવનનો નિર્ધાર કરશે. માટે હું મુખ્યમંત્રીશ્રીનો, વડાપ્રધાનશ્રીનો અને સૌ વહીવટીતંત્રનો આ પ્રસંગે આભાર માનું છું. ખાસ કરીને અમારા મીડિયાના મિત્રો કે જેમને આ લડતની અંદર અમારી સાથે કદમથી કદમ મિલાવી અને અમને સાથ આપ્યો છે, એ બદલ હું મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ખેડૂતો વતી સૌ તંત્રનો અને સૌ આગેવાનોનો પણ હું આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અગાઉ વિવિધ ગામ શહેરોમાં અખાદ્ય અને ભેળસેળ ખાદ્ય પદાર્થોનું વેચાણ રોકવા માટે જુદી જુદી દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી તેલ, ઘી, કેરી, રસ, નમકીન, ગોળ સહિતની વસ્તુઓ પરીક્ષણમાં ફેલ થતા પાલનપુર અધિક નિવાસી કલેક્ટરે જુદા જુદા 14 એકમોના વેપારી, સપ્લાયર અને ઉત્પાદકોને 84 લાખનો દંડ ફટકાર્યો હતો. પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય અને ભેળસેળ ખાદ્ય પદાર્થોનું વેચાણ ઝડપી પાડવા અગાઉ કાંકરેજના થરામાંથી મકાઈ પાઉચ, વાવમાંથી લૂઝ પામોલીન તેલ, ડીસામાંથી મરચા પાવડર અને પેકિંગ સિંગ, દાંતીવાડાથી લૂઝ ઘી, ધાંધેરાથી કેરી રસ, બાબરથી સ્વીટ, દાંતામાંથી રસમલાઈ, અંબાજીમાંથી ગોળ, બિલડીમાંથી બ્લેક સોલ્ટ પાવડર, થરાની એક હોટલમાંથી લીલા મરચાનો સોસ, ડીસા અંબિકા ચોકની દુકાનમાંથી લૂઝ પનીર, છાપેમાંથી બ્લેક સોલ્ટ પાવડર, રજોસણાની દુકાનમાંથી તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને પરીક્ષણમાં મોકલી અપાયા હતા. જે સેમ્પલ ફેલ થતા આ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ, માલ સપ્લાય કરતા સપ્લાયરો અને માલ તૈયાર કરનાર ઉત્પાદક પેઢીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસો પાલનપુર અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ભેળસેળ તેમજ અખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતી જન આરોગ્ય સાથે ચેડા કરવા બદલ 15 સેમ્પલમાં વેપારી, ઉત્પાદક અને સપ્લાયર મળી 26 વેપારીઓને ₹84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈ અખાદ્ય અને ભેળસેળ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ડીસા શહેરનો મુખ્ય પ્રશ્ન જો કોઈ હોય તો તે છે ટ્રાફિકનો પ્રશ્ન. ડીસામાં આ પ્રશ્નના નિવારણ માટે પોલીસ કે પાલિકા ગમે તે કરે, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ નથી આવી રહ્યો અને તેનું કારણ ડીસા નગરપાલિકા અને ડીસાના કેટલાક વેપારીઓ છે. ડીસા શહેરમાં મુખ્ય માર્ગ પર પોતાની માલિકીની દુકાન ધરાવતા માલિકો તેમની દુકાન પર તો હક કરે છે, પરંતુ સાથે સાથે તેમની દુકાનના આગળના ભાગને સરકારી જગ્યા પર પોતાનો હક કરી રહ્યા છે અને મુખ્ય માર્ગ પર દુકાન ધરાવતા દુકાનદારો તેમની દુકાનની આગળના ભાગની જગ્યા કે જ્યાં વાહન પાર્ક કરી શકાય
તેવી જગ્યાને મસમોટી રકમ વસૂલીને ભાડે આપી રહ્યા છે. દુકાનદાર તેની દુકાન આગળની સરકારી જગ્યા પર ભાડું ખાઈને અન્યને બેસાડી દેતા હોવાથી બજારોમાં આવતા ગ્રાહકોને તેમના વાહનો રોડ પર મૂકવા પડી રહ્યા છે અને તેના લીધે શહેરમાં ટ્રાફિકની ભયાનક સમસ્યા સર્જાઈ રહી છે. ડીસાના લાયન્સ હોલ રોડ પર તો દુકાનદારો પોતાના ઓટલા તો ભાડે આપી રહ્યા છે અને તેની સાથે સાથે રસ્તા આગળ જ દુકાનના બોર્ડ લગાવી રહ્યા છે, જેથી આ માર્ગ પર ટ્રાફિકનો મોટો પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ બાબતે ડીસા ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા આ રીતે ગેરકાયદેસર રીતે ભાડા ખાતા દુકાનદારો સામે કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ગઢને તાલુકો બનાવવાની માંગને લઈને આગેવાનો આકરા પાણીએ. માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર. થરાદ દિયોદર રોડ પર ખિલખિલાટને નડ્યો અકસ્માતમાં પ્રસ્તુતા સાથે ડ્રાઈવરનું મોત. આ વર્ષે બટાકાના ભાવોમાં ધરખમ વધારો. ભાવોમાં વધારો હોવા છતાં ઉત્પાદનમાં થયો ઘટાડો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ હજુ અદ્ધરતાલ છે. ત્યાં તો વર્ષોથી તાલુકાના દરજ્જાની વંચિત ગઢને તાલુકો બનાવવાની માંગ એ જોર પકડ્યું છે. આ વિસ્તારના આગેવાનો આકરે પાણીએ ચડ્યા છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા જો ગઢને તાલુકો બનાવવાની માંગ પૂરી નહીં કરાય તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ગઢ પંથકમાં રાજકારણ ગરમાયું છે. ગામ આજુબાજુના 25 ગામોનું સેન્ટર ગામમાં છે. આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી થતી હતી. પંચાયતી રાજ આવતા ગઢ ગામ તેની તહેસીલની ઓળખ ગુમાવી દીધી હતી. જ્યાં છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત અને ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓએ ગઢને તાલુકો બનાવવાના ઠાલા વચન સિવાય કશું જ નથી આપ્યું. ગઢ તાલુકો બનાવવા માટે નવાબ સાહેબનું જ્યારે રાજ હતું ને ત્યારે ગઢતો તાલુકો હતો. એના પછી ભાજપની સરકારમાં તાત્કાલિકના મુખ્યમંત્રી કેશુબાપુ અહીંયા ગઢ આવ્યા હતા. તે વખતે પણ આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરી હતી. ત્યારે પણ આશ્વાસન આપ્યું હતું કે ગઢ તાલુકો બનાવશે. એના પછી કોઈ નોમ લેતું નથી ગઢ તાલુકો બનાવવા માટે. પણ હવે ગઢ તાલુકો આજુબાજુના ગામડોને પણ જરૂર છે ગઢ તાલુકો બને તો. અને આપણા આ વિસ્તારના
2 ટર્મથી પ્રમુખ પણ ભાજપ તાલુકાના છે, એ પણ થોડો રસ લઈ ઠરાવ કરી અને આ વિસ્તારને તાલુકો બનાવે એવો રસ લે. 70ની ચૂંટણી હતી ત્યારે પણ ધારાસભ્યોના ઉમેદવારો આ એને આશ્વાસન આપતા હતા કે અમે તાલુકો બનાવજો, એમને પણ કશું કર્યું નહીં. એટલે આ વિસ્તારના લોકોને તાલુકો બનાવવાની તાત્કાલિક જરૂર છે અને જો તાલુકો નહીં બનાવે તો અમે 24ની ચૂંટણીનો બહિષ્કાર કરશું ને આંદોલન પણ કરશું. 20 વર્ષથી ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય ગઢ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક મૂડમાં આવી ગઢને તાલુકાનો દરજ્જો જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી 2024ની લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરતા ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયા છે. હવે અમે મડાણા ગઢનો વતની છું અને અમારે અહીંયા બાજુમાં ગઢ ગામ છે. ગઢ ગામને અમે છેલ્લા 25 વર્ષથી એક ધારે રજૂઆતો કરીએ છીએ કે અહીંયા ભાજપની સરકાર છે 27 વર્ષથી કે ભાઈ અમને અહીંયા તાલુકો બનાવો અને અમારે નાના મોટું કોઈ પણ કામ હોય તો ગઢમાં બધી ઓફિસો છે, ખાલી માત્ર તાલુકા સિવાય. એટલે અમે તાલુકાની રજૂઆતો બહુ વર્ષોથી કરીએ છીએ અને કોઈ ધ્યાને લેતું નથી. પછી બીજું કે અમે વચ્ચે સરકારે વિચાર કર્યો અને બધી તૈયારી કરાવી, કોઈ સંભવિત ગામડાઓની યાદી તૈયાર કરી. 27 ગામડા હતા અહીંયા અને એની યાદી તૈયાર કરી. એ બી ફાઇલ કલેક્ટર પ્રાંત ઓફિસમાં પડી છે એવું વાત સંભળાય છે. બરાબર, કંઈ એના પર ધ્યાન લેવરાતું નહીં. એટલે હવેની સરકાર જે હોય તે ભાજપની સરકાર છે. એટલે એમને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ અમારી યાદી જે છે એ મુજબ કે તમને ગમે એ મુજબ પણ અમને ગઢને તાલુકો જાહેર કરી આલે ગમે તે કરીને. એટલે હવે આ નહીં કરે આ વખત આ 2024ની ચૂંટણી પહેલાં તો અમે લોકો ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અને બીજા લોકોની વાતો તરત સરકાર ધ્યાનમાં લે છે કે ગઢને કેમ ઓરમાય વર્તન રાખે છે. માનો કે આ તળાવમાં કર્માવત અગાઉ ભાજપના નેતાઓએ આપણને કહેતા હતા ચૂંટણી આવે એટલે કે ભાઈ આ વખત હવે અમે ચૂંટણી આવો એટલે તમારું કામ થઈ જશે કે તમને તાલુકો અમે કરી આપીશું. પછી ચૂંટાઈને આવે એટલે પછી આવજો રામ રામ. બરાબર, પછી વાત જ નહીં સાંભળવાની. એ તો કોઈ અમારું સરકાર સાંભળતી નહીં, કોઈ કે અમારું આમ કરતી નહીં. એટલે અમે પહેલાંથી કહીએ છીએ કે હજીએ કે ભાઈ હવે તમારું સરકાર સાંભળે એવી સરકારને તમે બોધીને આવજો હોય કે ભાઈ અમે જે રજૂઆત લઈને આવશું એ તમે કરશો કે કેમ. જે આ નેતાઓને કહીએ છીએ અમે. આ કર્માવત તળાવમાં જો એ લોકોની રજૂઆત હતી તો સારું કર્યું સરકારે કે એમને જલ્દી અમને 2 દિવસમાં નિર્ણય લઈ અને એમને પાણી નાખવાનું નક્કી કરી આપ્યું. મોટા ખર્ચે પાઇપલાઇન કંઈક 800 કરોડને એવું કંઈ વાંચ્યું જોયું હતું, પેપરમાં વાંચ્યું અમે કે એ ખર્ચેથી એ લોકોની પાઇપલાઇન કરી આપે છે. એ બી સરસ સારી વાત છે. પણ અમને બી સરકાર જેવું એ લોકોના ઉપર સારું વર્તન રાખે એવું અમારા ઉપર બી સારું વર્તન રાખે એવી અમારી ભાવના છે. સરકારને હવે અમે તો શું કહી કહીએ, અમે તો નાના માણસો છીએ, ખેડૂતો છીએ. એટલે અમે અને અહીંયા બધા 27 ગામના આગેવાનોની રજૂઆત છે કે ભાઈ તમે અમને તાલુકો જાહેર કરી આપો ગમે તે કરીને. જાહેર કરવામાં નહીં આવે તો અમે આ વખત 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં બી છીએ. ગઢને તાલુકો બનાવવાને લઈને તાત્કાલિક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા ત્યારે ગઢ વિસ્તારના આગેવાનોએ આવેદનપત્ર આપીને તાલુકાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ 2017 વિધાનસભા અને 2023ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવવાને લઈને વોટ માંગ્યા હતા, પરંતુ 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી. પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ જેઓ ગઢ વિસ્તારના છે અને છેલ્લી 2 ટર્મથી તેઓ પાલનપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ છે, પરંતુ સ્થાનિક સંગઠન લેવલે પણ ગઢને તાલુકો બનાવવાનો ઠરાવ ન કરતા ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનોમાં પણ ગઢને તાલુકો બનાવવાની માંગને લઈને ભાજપના સંગઠનમાં જ 2 ફાંટા હોય તેવું અંદરખાને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગઢને તાલુકો બનાવવા વર્ષોથી માગણી છે. તમને કહું કે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ બળવકરની જ્યારે સરકાર બનાવી ત્યારે આડેધડ તાલુકો આપી, ગઢને પણ એમાં નામ હતું. પણ કયા સંજોગોમાં ગઢને તાલુકો ન બન્યો એનું અહીંયા એક વખતે કેશુબાપા મુખ્યમંત્રી હતા એ વખતે પણ આ લોકોએ રજૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘટના આગેવાનોને કરેલી. અને વર્ષોથી જ્યારે વિજયભાઈ હોય કે નરેન્દ્રભાઈ સુધી પણ આ રજૂઆત થયેલી છે કે ગઢને તાલુકો બનાવો. પણ આ ગઢને તાલુકો નથી બનાવતા એનું એક કારણ છે, મને સમજણ પડે છે ત્યાં સુધી, કે
ગુજરાતની આ સરકારમાં કોંગ્રેસીકરણ બની ગયું છે. કોંગ્રેસના તમામે ધારાસભ્યોને ખરીદી લઈ અને મિનિસ્ટરો બનાવ્યા છે. એમને કોઈ ગતાગમ નથી કે ભારતીય જનતા પાર્ટી માટે શું કરવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી શું છે એ એમને ખબર નથી. માત્ર આપણા એક કોંગ્રેસને ખતમ કરવા માટે આ લોકો જે ખરીદી અને કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ નહીં થાય. હું કહું છું કે કદાચ જો 2024માં અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે તો પણ કરશું. કારણ કે આ 10 તારીખે ગુજરાતના સીએમ ભાઈ ભૂપેન્દ્રભાઈ ડીસા આવી રહ્યા ત્યારે એમને મારું આહવાન છે કે તમે 10 તારીખ પહેલાં જો આ ગઢને તાલુકો જાહેરાત નહીં કરો, જો પેલું કરમટને તળાવને તમે મંજૂરી ઓન ધ સ્પોટ આપી શકતા હો તો ગઢને તાલુકો શા માટે નહીં? અમારી માગણી છે કે જો તમે કદાચ આ તમે તાલુકો ગઢને નહીં આપો તો 2024માં અમે તમારો સંપૂર્ણ વિરોધ કરીશું. અગાઉ સરકાર દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતને પગલે વહીવટી તંત્ર દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે 27 ગામોની સંભવિત ગામોની સંક્ષિપ્ત યાદી પણ બનાવવામાં આવી હતી, જે ફાઇલ પણ હાલ પાલનપુરની કચેરીમાં ધૂળ ખાઈ રહી છે. અને આ મુદ્દાને લઈ ગઢ વિસ્તારના જનસંઘ વખતના ભાજપના પીઢ આગેવાન ગોવિંદભાઈ બુટકા મેદાને ચડ્યા છે અને તેઓએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. ડીસામાં અગ્રવાલ સમાજ દ્વારા બુધવારે એક શામ બાબા શ્યામ કે નામનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમની શરૂઆત બપોરના સુંદરકાંડથી કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે ખાટુશ્યામ મહારાજના ભજન સત્સંગ યોજાયા હતા. ખાટુશ્યામ મહારાજના ભજન સત્સંગનું ડીસામાં પ્રથમવાર આટલું ભવ્ય આયોજન અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તોએ પણ હાજરી આપી હતી. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે શેખરભાઈ શાંતિભાઈ અગ્રવાલ અને મહેન્દ્રભાઈ શાંતિલાલ અગ્રવાલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાઈવે વિસ્તારમાં અગ્રવાલ સમાજના પ્લોટમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો ખાટુશ્યામ મહારાજની ભક્તિમાં લીન થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા 2 દિવસથી ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા સ્વભંડોળમાં ખર્ચ પાડી લોખંડની ભઠ્ઠી આપવામાં આવેલી સગડી રજડી રહી હતી. આ મામલે બીકે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ધાનેરા તાલુકાના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઈ તંત્રની બેદરકારી બહાર લાવી સાચી હકીકત મામલે અહેવાલ રજૂ કર્યો હતો, જેના પગલે આજે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનગર એ તલાટી તેમજ વહીવટદાર સાથે કરેલી બેઠકમાં દિવસ 2માં બાકી રહેલા ગામોમાં સત્વરે ભઠ્ઠી લગાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકામાં કુલ 98 લોખંડની ભઠ્ઠી આપવામાં આવી છે, જે ભઠ્ઠીનો ઉપયોગ થાય તે માટે તેને યોગ્ય સમારકામ માટે લગાવવાની હોય છે, પરંતુ પોતાની ફરજની અળગા રહેતા પંચાયતના કર્મચારીઓ આ મામલે ગંભીરતા ના દાખવતા તેમને તાલુકા વિકાસ અધિકારી તરફથી 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એમએલએ સાહેબ તરફથી ધાનેરા તાલુકાને 98 સગડી આપવામાં આવેલ હતી, તો જે પૈકી 10 ગ્રામ પંચાયત ખાતે ફિટ કરવામાં આવેલ છે અને બાકીની ફિટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે અંગે મેં તલાટી કમ મંત્રીશ્રીઓને જરૂરી સૂચના આપી છે તથા એમના દ્વારા દિન 2માં તમામ સગડીઓ ફિટ કરી દેવામાં આવશે એ અંગેની બાહેધરી આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સહપ્રભારી ચંદનજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
થરાદના વિશ્રામ ગૃહ ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સહપ્રભારી ચંદનસિંહ ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા તથા થરાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવનારી લોકસભામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અંબાભાઈ સોલંકી, મોંગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એના ઉપર બ્રેક લાગી જાય અને બ્રેક લાગ્યા પછી જે ગુજરાતમાં જે વાતાવરણ ઊભું થાય એ 2026માં કોંગ્રેસની સરકાર આવવામાં કોઈ રોડી છે. એક સીટ તમે થરાદના બધા જિલ્લા પંચાયત તમારી, તાલુકા પંચાયત તમારી, કોકને ભોળવાઈ, કોઈને પૈસેથી, કોકને ધાક ધમકીથી શું કામ હતો પીવો છો? રાહુલ ગાંધી જોડે પાછલા 10 વર્ષથી, તમે મારી વાત સાંભળજો, રાહુલ ગાંધી જોડે પાછલા 10 વર્ષથી હારે છે કે નહીં હારતો? છતાં આજે રોડ ઉપર નીકળ્યો છે. મણિનગરથી મળીને મુંબઈ સુધી 4700 કિલોમીટરની યાત્રાએ નીકળ્યો છે. એના માટે એની જોડે બધી સંપત્તિ છે. થરાદ વિસ્તારના 12 જેટલા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ધાનેરા રોડ ઉપર આવેલ ટોલ નાકામાંથી સ્થાનિક લોકોને છૂટ આપવા તેમજ થરાદ વિસ્તારમાં પશુઓમાં આવેલ રોગના કારણે મૃત્યુ પામેલ પશુઓનું સર્વે કરી વળતર આપવાનું તેમજ ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર જેવા પ્રશ્નોને લઈને થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુંદ વાસનીજીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે. એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું. થરાદમાં આજે અનેક માગણીઓના સૂર ઊભા થયા. એ પૈકીના માન્ય પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી. કોઈ રોડનો પ્રશ્ન હોય, કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય, કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન, અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે, એક ગામમાં 100 50 જે ઢોર મરી રહ્યા છે, એમને વળતર કઈ રીતે મળે, નાના ખેડૂતને વળતર કઈ મળે, પશુપાલકોને વળતર કઈ મળે, આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે, જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે. આ વાદળછાયા વાતાવરણમાં અંદર આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર, અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે, એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે, એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈ રાજકીય આગેવાનો અને પક્ષના નેતાઓ તૈયારી શરૂ કરી દીધી છે. આજે ધાનેરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષોથી કરવામાં આવતી રજૂઆતના ભાગરૂપે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કોંગ્રેસ પક્ષમાંથી પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ સહિતના આગેવાનોએ રેલી સ્વરૂપે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ધાનેરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. વિસ્તૃત કારોબારીની બેઠક પણ હતી અને અહીંના સ્થાનિક પ્રશ્નો, જે ધાનેરા તાલુકાના સ્થાનિક પ્રશ્નો માટે આજે એક મિટિંગ મળી હતી અને રેલી સ્વરૂપે આ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આવેદનપત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનનીય ભરતસિંહજી, માજી ધારાસભ્ય શ્રી માનનીય નથાકાકા, માનનીય ડામરાજી અને બધા વરિષ્ઠ આગેવાનોની સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિક પ્રશ્ન, પાણીનો પ્રશ્ન હોય, એ વીજળીનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, મોંઘવારીની સમસ્યા હોય, એ તમામ લોકલ સ્થાનિક સમસ્યાઓ અહીંયાની જે છે ધાનેરાની, એ સ્થાનિક સમસ્યાઓને વાચા આપવા માટે આજે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. મહામહિમ ગવર્નરશ્રીને મામલતદારશ્રી મારફતે આજરોજ આવેદનપત્ર આપી અને આ આગેવાનોએ અંદર જે માગણીઓ કરી છે એ આવેદનપત્રમાં કે ભાઈ રોજગારીનો પ્રશ્ન હોય, ખેતીનો પ્રશ્ન હોય, આ માપણીનો પ્રશ્ન છે, જમીન માપણીનો પ્રશ્ન, આવા પાણીનો પ્રશ્ન વિકટ છે, બીજા ઘણા બધા સમસ્યાઓ જે અંદર રજૂ કરી છે એ સમસ્યાઓને વાચા આપવા માટે આજે આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ હતો. ધાનેરા તાલુકામાં અનેક સમસ્યાઓ આજે પણ એ જ સ્થિતિમાં છે, જેમાં સૌથી વધારે જરૂરિયાતવાળી મુખ્ય રજૂઆત હોય તો તે પાણીની છે. જે સમસ્યા બાબતે પૂર્વ ધારાસભ્યએ વિધાનસભા સુધી રજૂઆત કરી છે. તેના સિવાય આરોગ્ય, શિક્ષણ અને સૌથી વધારે ખેડૂતોને હેરાન કર્યા હોય તો તે જમીન માપણીએ જે મામલે પણ
આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં મુખ્ય જો પાણીનો પ્રશ્ન હોય ધાનેરા તાલુકાનો તો ખેતી માટે પીવાના પાણીનો મોટો પ્રશ્ન છે. મારા વખતમાં 17 થી 22 વચ્ચે વારંવાર ત્યાં વિધાનસભામાં પણ રજૂઆત કરેલી હતી અને છતાં પણ આજ દિવસ સુધી વાતો કરતા હોય છે પણ એનું પરિણામ કંઈ મળ્યું નથી. જેથી કરીને સરકાર શ્રીને મારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી જે પાણી વિહોણો તાલુકો છે અને ખેડૂતોને હિજરત ન કરવી પડે એના માટે ફરીથી ધ્યાન આપી અને નહેર મારફત પાણી આપવાનું કામ કરે. સરકાર ધારે તે કરી શકે છે. કાઠિયાવાડને નંદનવન કર્યું હોય તો આ ધાનેરા તાલુકાને કેમ નંદનવન કરી શકે? બીજી વાતો કરે છે કે અમે 1500 કરોડની અને 800 કરોડની યોજનાઓ લાવી છે અને તળાવો ભરવાના છે. મારે સરકાર સાથે પૂછવું છે કે આપ છાપાના માધ્યમ મારફત પત્રકારના માધ્યમ મારફત આપ ચોખવટ કરો કે ધાનેરા તાલુકાના કયા ગામના તળાવ ભરવાના છે. આમ ગોળ ગોળ વાતો કરવાથી કોઈ ફાયદો નથી. પ્રજાને ભરમાવાના વોટ જ્યારે લેવાના આવે છે, રામ મંદિરના નામે વોટ લેવાના આવે છે, તે વખતે પ્રજાને ભરમાવવામાં આવે છે તો પ્રજા હવે ભોળી નથી રહી, પ્રજા હવે ભરમાય તેવી રહી નથી. તો આપ સૌને મારી સરકાર સાથે વિનંતી કરવા માટેની આપ વિનંતી છે કે તાત્કાલિક આ બાબતમાં ધાનેરા તાલુકાને ન્યાય અપાવે. એવો ને એવો પ્રશ્ન સર્વે માપણીનો છે. સર્વે માપણીમાં કોઈના ખેતર કોઈના નામે થઈ ગયેલા છે અને ખેતરો કોઈના નામે થવાના કારણે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય છે. ઘણા જગ્યાએ છાપામાં આજે પણ છાપામાં વાંચ્યું છે કે કોઈક ભાઈએ બીજાના નામની જમીન હતી ને એને કરાવી નાખી છે અને કલેક્ટરમાં ફરિયાદ કરવી પડશે. જ્યારે ખર્ચ ખાશે અને પૈસા વેરશે ત્યારે એને ન્યાય મળશે. એટલે આમ સરકારની ભૂલોના કારણે પ્રજા જે દુઃખી થઈ રહી છે એમાં સરકારે વિનંતી છે કે એના પર ધ્યાન આપી અને તાત્કાલિક એનામાંથી સર્વે માપણીને રદ કરે અને નવેસરથી સર્વે માપણી કરે એવી આજની તારીખે મામલતદાર શ્રીના આવેદનપત્ર મારફત અમે ભલામણ કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરા દિયોદર રોડ પર આવેલા મેડકોલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાન ભયાનક અકસ્માતનો શિકાર બની છે. અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલક રાધનપુરના મહેબૂબભાઈ ફકીરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 ઈજાગ્રસ્ત મહિલાઓને પાટણ સ્થિત દારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ખિલખિલાટ વાનમાં પ્રસૂતા મહિલાને થરા રેફરલ હોસ્પિટલથી પરત દિયોદર મૂકવા જતી હતી. તે દરમિયાન મેડકોલ પાટિયા પાસે સામેથી આવી રહેલી આઈસર ટ્રકે ખિલખિલાટ વાનને જોરદાર ટક્કર મારતા ખિલખિલાટ વાન હવામાં 20 ફૂટ ફંગોળાઈ હતી. અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલક મહેબૂબભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે વાનમાં સવાર પ્રસૂતા મહિલા સહિત અન્ય 2 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક પાટણ ખાતે આવેલી દારપુર મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાં પ્રસૂતાના મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ખિલખિલાટ વાનને ટક્કર મારનાર આઈસર ચાલક આઈસર ટ્રકને મૂકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. આ વર્ષે બટાકાના ભાવોમાં ધરખમ વધારો. ભાવોમાં વધારો હોવા છતાં ઉત્પાદનમાં થયો ઘટાડો. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બટાકાની ખેતીની લઈ પ્રસિદ્ધિ બનાસકાંઠા જિલ્લામાં 3 વર્ષ બાદ ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। અન્ય પાકોમાં સારા ભાવો મળતા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને બટાકાનું વાવેતર કરી રહેલા ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેલા બટાકા ખોદવાની પણ શરૂઆત કરી નાખી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાકાના પોષણક્ષમ ભાવો ના મળતા બટાકાની ખેતી કરતા ખેડૂતો હવે બટાકાની ખેતીથી કિનારો કરવા લાગ્યા છે અને પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે। વર્ષ 2011માં બટાકાના ભાવો તળિયે બેસી જતા બટાકાની ખેતી કરતા ખેડૂતોએ મહા મહેનત અને મોંઘા ભાવના બિયારણથી તૈયાર કરેલા બટાકાને જાહેર રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો હતો। તે સમયે ડીસા શહેરના તમામ માર્ગો બટાકાથી છવાઈ ગયા હતા અને ત્યારબાદ બટાકાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળી છે, જેને પગલે એક સમયે બટાકાની ખેતીને લઈ મશહૂર થયેલા બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર પણ ઘટવા માંડ્યું છે। ખેડૂતો બટાકાના વાવેતરમાં થયેલા ઘટાડા અંગે બટાકાના યોગ્ય ભાવો ના મળતા હોવાનું જણાવી રહ્યા છે। ઉપરાંત બટાકા કરતા અન્ય પાકોમાં ભાવો સારા મળતા હવે ખેડૂતો બટાકાને બદલે અન્ય ખેતી કરવા લાગ્યા છે। બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે, સાથે સાથે બટાકામાં ઉત્પાદનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે અને વાવેતરમાં ઘટાડો તો હતો જ, પણ ઉત્પાદન વાતાવરણ નથી મળ્યું, જેના કારણે બટાકાના ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડા બટાકાના ભાવ સારા મળી રહ્યા છે અને અમે તો આશા કરીએ છીએ કે જો ખેડૂતોને બટાકાના ભાવ 200 ઉપરના હોય તો જ એમને મજૂરી જેવું મળે, નહીંતર 200 અંદર બટાકાના ભાવ હોય તો કોઈ એમને શેડા ભેગા થતા નથી। એટલે ખરેખર આ વખતે બટાકાના ભાવ સારા મળી રહ્યા છે અને હજુ પણ સુધરે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું, ન કે હવે દાડે દાડે ખેડૂતોને છેલ્લા 3-4 વર્ષથી ભાવ મળ્યા નથી એટલે ખેડૂતો બટાકા પ્રત્યેનો લગાવ ઘટતો જાય છે। રાજગરામાં અને જીરામાં બધા સારા ભાવ હોય છે એટલે ખેડૂતો બટાકા પ્રત્યે લગાવ ઘટાડી રહ્યા છે અને જો ભાવ નહીં મળે તો બટાકા પ્રત્યે જે એમનો લાગણી છે એ બિલકુલ ઘટી જશે અને બટાકાના ભાવ સારા મળે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું। છેલ્લા કેટલાક વર્ષોથી સરખામણીમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ચોક્કસથી વાવેતર ઘટ્યું છે, પરંતુ વર્ષની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષ બાદ આ વર્ષે પ્રથમવાર બટાકાના ભાવો સારા મળી રહ્યા છે। વર્તમાન સમયની વાત કરીએ તો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બટાકાના ભાવો 100 રૂપિયાથી માંડી 225 રૂપિયા પ્રતિ 20 કિલોના છે, એટલે કે ભાવો સારા છે, પરંતુ આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં બટાકાની હરાજી કાર્યરત છે। અત્યારે બટાકાના ભાવ 100 રૂપિયાથી 225 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલો નોંધાયેલ છે। એવરેજ ભાવ 170 રૂપિયા છે। ગત વર્ષની વાત કરવામાં તો 120 રૂપિયાથી 140 રૂપિયા સુધીનો એવરેજ ભાવ હતો। એ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સુધારો નોંધાયેલ છે। બટાકા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનમાં મુખ્ય પાક માનવામાં આવતા હતા, તે જ બટાકાની ખેતીથી હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અંતર કરવા માંડ્યા છે અને તેની પાછળનું કારણ બટાકાની ખેતી મોંઘી હોવા ઉપરાંત પોષણક્ષમ ભાવોનો અભાવ છે। ત્યારે હજુ પણ જો બટાકાના ભાવો નીચા રહેશે તો બનાસકાંઠા જિલ્લો બટાકાની ઓળખ ગુમાવે તો નવાઈ નહીં। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। લોકસભા ચૂંટણી માટે તંત્ર બન્યું સજ્જ, જિલ્લામાં 36,000 યુવા મતદારો સાથે 50,000 મતદારો વધ્યા। ગઢને તાલુકો બનાવવાની માંગને લઈને આગેવાનો આકરા પાણીએ, માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર। થરાદ દિયોદર રોડ પર ખિલખિલાટને નડ્યો અકસ્માતમાં પ્રસ્તુતા સાથે
ડ્રાઈવરનું મોત. આ વર્ષે બટાકાના ભાવોમાં ધરખમ વધારો. ભાવોમાં વધારો હોવા છતાં ઉત્પાદનમાં થયો ઘટાડો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.